Hello all my dear friends, welcome back to my YouTube channel Let's Learning. આજના સેશનમાં આપણે અંગેની વાત કરવી છે કે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્ર માટે અને એમાં પણ સંભાવના ચેપ્ટર સ્વાધ્યાય 1.3 અને એમાં સંભાવનાના સરવાળાના નિયમ વિશે વાત કરશું, રાઈટ? અને સાથે સાથે આપણે આજે દાખલો ફર્સ્ટ અને સેકન્ડ પણ કરવાનો થશે. તો ચાલો પહેલા આપણે જોઈએ સંભાવનાના સરવાળાનો નિયમ. સંભાવનાના સરવાળાના નિયમની ઘણી વખત તમને વ્યાખ્યા પૂછાતી હોય છે કે સંભાવનાના સરવાળાનો નિયમ કોને કહેવાય, રાઈટ? સરવાળાનો નિયમ એટલે કોઈ પણ એક ઘટના બનતી હોય, બરાબર? ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને તો એને શું કહેવામાં આવશે? તો કે યોગ ઘટના કહેવામાં આવશે, રાઈટ? તો કરવાનું આમાં એ જ કામ થશે કે યોગ ઘટના તમને કોને કહેશો, રાઈટ? તો યોગ ઘટનાના અલગ અલગ રૂલ્સ છે, અલગ અલગ સૂત્ર છે, એ આપણે અત્યારે સમજશું, રાઈટ? કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની કોઈ બે ઘટનાઓ એ અને બી પૈકી ઓછામાં ઓછી, આ ખાસ મહત્વની વસ્તુ છે અને ખાસ સર્કલ કરી લેજો કે ઓછામાં ઓછી એક ઘટના બને તેને સંભાવનાનો સરવાળાનો નિયમ કહે છે. ઓછામાં ઓછી એક ઘટના એટલે કે કોઈ પણ એક ઘટના બનશે. માનો કે આપણી પાસે બે ચોઈસ હોય, બરાબર? ઘટનામાં બે ચોઈસ આવે. ધારો કે આપણે પીઝા અને કોલ્ડ ડ્રિંક્સની વાત કરીએ, ઓછામાં ઓછું એક ખાવા જાય, બરાબર? તો એનો મિનિંગ એવો થાય કે પીઝા ખાશું અથવા કોલ્ડ ડ્રિંક્સ પણ પી શકીએ અથવા બંને વસ્તુની ચોઈસ કરી શકીએ, અથવા એટલે કોઈ પણ એક વસ્તુ પણ થઈ શકે અને એનાથી વધુ એટલે કે બે ચોઈસ આપે છે એ બે ચોઈસ થઈ શકે છે. હવે અલગ અલગ પ્રકારની તમને માનો કે બે ઘટના આપેલી હોય, રાઈટ? તો તમારે શું કરવાનું થશે કે એ યોગગણ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદગણ બી, આ સૂત્ર છે. અને માનો કે ત્રણ ઘટના આપેલી છે તો કે પી ઓફ એ યોગગણ બી યોગગણ સી, તો શું કરવાનું થશે? એઝ અ સિમ્પલ, જેમ અહીંયા બે ઘટના હતી તો બંનેનો સરવાળો અને એમાંથી બે સરખું બનતું હોય બાદ કરી દેવાનું. એ જ રીતે ત્રણ ઘટના હોય તો ત્રણેયનો સરવાળો થાય એટલે કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદગણ બી માઇનસ પી ઓફ એ છેદગણ સી માઇનસ પી ઓફ બી છેદગણ સી, રાઈટ? અને છેલ્લે તમારે પ્લસ કરવાનું પી ઓફ એ છેદગણ બી છેદગણ સી. તો આ જે સૂત્રનો ઉપયોગ છે એ વધારે કરવાનો અને એમાં પણ ખાસ બે ઘટના જેમાં પૂછાતી હોય ને એ દાખલા વધારે પૂછાય છે. ત્રણ ઘટના હોય ને એમાં જનરલી એવું બને સૂત્ર આવડવું જોઈએ, બાકી બધાની કિંમત છે એ તમને પ્રશ્નમાં આપી દીધી હોય, એ રિલેટેડ દાખલો પૂછાતો હોય છે. હવે એક અગત્યની વસ્તુ છે, જ્યારે સંભાવનાના સરવાળાનો નિયમ લાગુ પડતો હોય અને પ્રશ્નમાં જે આપણે અત્યારે જે નવા સેશનમાં 1.3 છે એના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને તો આ જો તમને ક્લિયર હોય તો જ આપણે આગળ દાખલો ગણી શકીએ. અને જો આ કન્સેપ્ટ ક્લિયર ન હોય અને ઘણી વખત કન્સેપ્ટ ક્લિયર હોય તો ભૂલાઈ જતું હોય, બરાબર? તો દાખલો છે એ ખોટા ટ્રેક પર થઈ જશે. એટલે ખાસ આ સૂત્રને તમારે કન્ડિશન હાઇલાઇટ કરેલી છે તમે અને આ ખાસ નોટ પણ કરી લેજો જેથી કરીને આપણે આગલા દાખલા કરીએ તો તમને ક્લિયર કટ સમજી શકો, રાઈટ? શું કે છે? એ અને બી પરસ્પર નિવારક હોય. એટલે પરસ્પર નિવારક કે એટલે એનો મિનિંગ એમ થાય કે બે ઘટના સાથે બની જ ન શકે. ડોક્ટર અને ઇજનેરી, બરાબર? આવો એક આપણે દાખલો આવશે. ડોક્ટર હોય ઇજનેરી નો હોય અને ઇજનેરી હોય ડોક્ટર નો હોય, રાઈટ? કારણ કે ગ્રુપ બંનેના ચેન્જ થઈ જશે તો બંનેમાં સમાનતા કંઈ આવશે નહીં. તો એ છેદગણ બી બરાબર શું થશે? તો કે ખાલીગણ થશે. અને જો ખાલીગણ થાય તો તમારે એનો મિનિંગ થઈ જાય સંભાવના શૂન્ય, અને જો સંભાવના શૂન્ય થઈ જાય તો લખવાની જરૂર રહેતી નથી. એટલે ખાસ ધ્યાન રાખશો કે એ અને બી પરસ્પર નિવારક હોય, એ બીની વાત આવે તો એ અને બીનો સરવાળો અને એ બી અને સી આવે તો એ બી અને સી નો શું કરવાનો થશે? સરવાળો. બે ઘટના હોય તો બેનો સરવાળો, ત્રણ ઘટના હોય તો ત્રણનો સરવાળો, રાઈટ?
અને હવે વાત કરીએ તો એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ હોય તો નિવારક અને નિશેષનો મિનિંગ એમ થાય કે સંભાવનાનો સરવાળો એક થાય. જો તમે આ થિયરી વિશે ક્લિયર ન હોય કે પરસ્પર નિવારક ઘટના શું છે અને નિશેષ ઘટના શું છે, તો આપણે ઇન્ટ્રોડક્શન 1, ઇન્ટ્રોડક્શન 2, ઇન્ટ્રોડક્શન 3 આ બધામાં આપણે એ સમજાવી દીધું છે. તો ખાસ એ વિડીયોને એ સેશનને ખાસ જોઈ લેજો, જેથી કરીને તમને એની ડેફિનેશન છે એ ક્લિયર થઈ જાય. રાઈટ. હવે જો એ યોગગણ બી યોગગણ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1 અને બે ઘટના હોય તો બેનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 1. રાઈટ. તો આ ચેપ્ટરમાં આપણે આ થિયરી કન્સેપ્ટ ખૂબ જ મહત્વનો છે. હવે આપણે કરશું દાખલા નંબર ફર્સ્ટ. 1.3નો દાખલા નંબર ફર્સ્ટ કરવાનો થશે. ચાલો, એમાં એવું છે કે 52 પત્તાની વાત કરવામાં આવેલી છે. બાવન પત્તાના ઢગમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને બંને પત્તા એક ઓપ્શન એવો છે એક જ પ્રકારના હોય, બીજી ઘટના એવી છે કે એક જ રંગના હોય. બંને વસ્તુ છે એ ડિફરન્સ છે. રાઈટ. હવે તમારે શું કરવાનું, પહેલા એકવાર આખી સંભાવનાને રીડ કરી લેવાની કે શું કહેવા માંગે છે. હવે શું કરવાનું, 52 પત્તાના ઢગમાંથી 2 પત્તા ખેંચવાના છે. તો ટોટલ પત્તા કેટલા છે, તો કે n બરાબર 52 અને 52માંથી આપણે કેટલા પત્તા પસંદ કરવાના છે, તો કે 2. એટલે શું આવશે, તો કે 52C2 એટલે 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1 એટલે આનો જવાબ આવશે 1326. એટલે અહીંયા લખી નાખશું આપણે. કુલ પરિણામ મળ્યા આપણને 1326. 52 પત્તા લખવાની જરૂર નથી. અને જો પત્તા વિશે પણ તમને ક્લિયર ન હોય તો પત્તા વિશે પણ આપણે ઇન્ટ્રોડક્શનમાં સમજાવી દીધું છે. બધા પત્તામાં કેટલા કલર હોય, એના ઇંગ્લિશ નામ શું છે, એ તમામ માહિતી છે આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ 1 થી 4માં કમ્પ્લીટલી સમજાવી દીધું. રાઈટ. હવે જો એક જ પ્રકારના હોય તો પહેલાં યાદ રાખજો કે પત્તા છે, પત્તાના કલર નથી કીધા, યાદ રાખજો પ્રકાર કીધા છે. તો પત્તાના 4 પ્રકાર હોય. એક તો કાળી, એક તો ફૂલી, ચરકટ અને લાલ. અને બધાના 13 પત્તા હોય. બરાબર. કાળી છે એને ઇંગ્લિશમાં સ્પેડ કહેવામાં આવશે. બરાબર. ફૂલી છે અને અંગ્રેજીમાં ક્લબ કહેવામાં આવશે. ચરકટ છે એને ઇંગ્લિશમાં ડાયમંડ કહેવામાં આવશે. સ્પેલિંગ ન આવડે તો કાંઈ વાંધો નહીં, ખાલી એને યાદ રાખી અને પહેલો અક્ષર યાદ રાખજો. અને લાલ છે એને હાર્ટ કહેવામાં આવશે. રાઈટ. પત્તા એક જ પ્રકારના હોય એટલે 2 પત્તા લ્યો ને એ એક જ પ્રકારના લેવાના. તમે વિચારો શું કરશો, 2 પત્તા લેવાના, એક જ પ્રકારના લેવાના. આપણી પાસે 4 પ્રકાર છે. કાં બંને પત્તા લાલના લેશું, કાં બંને પત્તા ચરકટમાં લેશું, કાં ફૂલીના લેશું અને કાં બંને પત્તા લાલના લેશું. આપણે શબ્દમાં છે ને ગુજરાતી બોલીને એમાં કાં તો એવું બોલી. રાઈટ. જો કાં શબ્દ વાપરો અથવા શબ્દ વાપરો કે ઓછામાં ઓછા શબ્દ વાપરો તો એમાં સમજી લેવાનું કે આમાં સંભાવનાના સરવાળાનો નિયમ આવશે. તો હવે આપણે શું કરવાનું, ઘટના એ બરાબર ઉપર જે ઘટના આપી છે એ લખી નાખવાની કે ઘટના એ બરાબર બંને પત્તા એક જ રંગના હોય. કારણ કે આપણી પાસે રંગ ઘણાય હશે, 4 રંગ છે. બરાબર. એટલે બંને પત્તા એક જ પ્રકારના હોય. પ્રકાર 4, રંગ 2. હવે એક જ પ્રકારના હોય એમાં શું કરવાનું, અહીંયા તમારે કન્ડિશન લખવાની. બંને પત્તા લાલના અથવાને ખાસ મહત્વ આપજો. અથવા ઉપર ખાસ હું બોક્સ કરીશ. બંને પત્તા કાળીના, પાછું આવશે અથવા, કારણ કે આપણી પાસે 4 પ્રકાર છે એટલે 4 પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારના હશે. બંને પત્તા ચરકટના.
અથવા બંને પત્તા લાલના, ફૂલીના. છેલ્લે હવે એક વસ્તુ વધી એ ફૂલીના, બરાબર. તો ફૂલીના હોય. હવે વિચારી લ્યો લાલના, પહેલા એમ વિચારવાના કે લાલના કુલ પત્તા કેટલા હોય, બરાબર. તો અહીંયા આપણે બધા 13 પત્તા હોય, 13 લાલના, 13 કાળીના, 13 ફૂલીના, 13 ચરકટના, બરાબર. 13માંથી આપણે કેટલા પસંદ કરવાના છે તો કે 2. તો m બરાબર લાલના 13 પસંદ કર્યા 2, એટલે 13C2 ચોઈસનો C એમ યાદ રાખજો. અથવા એટલે પ્લસ, અવારનવાર કીધું છે કે અથવા એટલે પ્લસ કરો અને આવે તો ગુણાકાર કરો. અથવા એટલે પ્લસ અને એટલે ગુણાકાર. પ્લસ થાય અને સાથે સાથે નિશાનીમાં યોગ ગણ આવે અને આમાં છેદ ગણ આવે. અથવાનો મિનિંગ થાય બધું અને નો મિનિંગ થાય સરખું, બંનેમાં સરખું હોય ઈ. એટલે આટલી વસ્તુ એમાં તમે યાદ રાખજો. એટલે 13C2 પ્લસ 13C2 પ્લસ 13C2. હવે 13C2 એટલે 13 ગુણ્યા 12 છેદમાં 2 ગુણ્યા 1. આ વસ્તુ તમારે 4 વાર ન લખવી હોય તો 1 વાર લખી અને ગુણ્યા 4 કરી દો તો પણ ચાલે, અને 4 વાર લખવી હોય તો 4 વાર લખી નાખો. 13 ગુણ્યા 12 છેદમાં 2 ગુણ્યા 1 પ્લસ 13 ગુણ્યા 12 છેદમાં 2 ગુણ્યા 1. અહીંયા પણ 13 ગુણ્યા 12 છેદમાં 2 ગુણ્યા 1. હવે આપણે 13 ગુણ્યા 12 છેદમાં 2 ગુણ્યા 1 એટલે આવશે 78. એટલે આનો જવાબ 78 પ્લસ 78 પ્લસ 78 પ્લસ 78. 78 કેટલી વાર છે? 4 વાર. તો 78 ગુણ્યા 4 એટલે જવાબ આવે 312. હવે સૂત્ર લખવાનું, P ઓફ A બરાબર mના છેદમાં n. m કેટલા મળ્યા? તો કે સાનુકૂળ પરિણામ 312, કુલ પરિણામ 1326. પત્તાના દાખલા હોય પહેલા 13 હારે ભાગાકાર કરી લેવાનો, જો થતો હોય તો 13 હારે કરશો તો અહીંયા 24 આવશે. એ જ રીતે 1326 ને 13 સાથે કરશો તો 102 આવશે. હજી પાછા ટ્રાય કરવાનું કે 2 સાથે ભાગ ચાલે છે કે 3 સાથે, બરાબર. 2 સાથે 24 ભાગ્યા 2 કરીએ એટલે અહીંયા આવશે 12. એ જ રીતે 102 ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે 51, બરાબર. ભાગ ચાલે ત્યાં સુધી ચાલવાના, ન ચાલે તો મૂકી દેવાના, બરાબર. હજી અહીંયા 3 સાથે ચાલશે એટલે 17 તેરી 51 અને 4 તેરી 12. તો ફાઇનલ આન્સર થઈ ગયો 4ના છેદમાં 17. અને માની લ્યો કે તમારે પોઈન્ટમાં લખવું હોય તો પણ તમે આ લખી શકો છો, રાઈટ. તો આ જે વસ્તુ બની એ શું બની ગયું? ઘટના A, બરાબર. અને હવે આવશે ઘટના B. એક જ રંગના હોય એવી આપણી પાસે વાત આવે છે. ચાલો હવે એના પછીનો દાખલો આપણે, એનો પછીનો ઓપ્શન આપણે કરવાનો છે. ચાલો હવે ઘટના B લખશું. ઘટના B શું આવશે? તો કે ઘટના B બરાબર પત્તા એક જ રંગના હોય, એક જ કલરના હોય. પસંદ કરેલ પત્તું, એટલે અહીં લખવાનું પસંદ કરેલ બંને પત્તા એક જ રંગના હોય. એક જ રંગ, ખાસ યાદ રાખજો, રંગની વાત કરી છે, અહીંયા પ્રકાર નથી. એક જ રંગના હોય તેની સંભાવના. અહીંયા આપણે પત્તા વિશે માહિતી ઓલરેડી લખેલી જ છે એટલે તમને થોડું ક્લિયર થઈ જાય, બરાબર. કાળી અને ફૂલી એ બે કેવા હોય? તો કે કાળા રંગના હોય. અને આ કયા રંગના હોય? તો કે લાલ રંગના હોય, રાઈટ. તો આ 13 ને 13 કાળા રંગના કેટલા પત્તા થયા? તો કે 26. અને લાલ રંગના કેટલા પત્તા થયા? તો કે 26, રાઈટ. એટલે પસંદ કરેલા બંને પત્તા એક જ રંગના હોય એટલે તમારે લખવાનું બંને પત્તા લાલ રંગના અથવા
અથવા ઉપર ખાસ બોક્સ કરતા જાઓ એટલે તમને ક્લિયર થઈ જાય. અથવા બંને પત્તા કાળા રંગના હોય. હવે રંગમાં તમને લખેલું છે ટોટલ કેટલા હોય? લાલ રંગના 26. પસંદ કરવાના 2. એટલે અહીંયા લખશું આપણે M બરાબર 26C2. અથવા એટલે શું થાય તો કે પ્લસ. કાળા રંગના કેટલા તો કે 26. 26C2 26C2 એટલે 26 ગુણ્યા 25 છેદમાં 2 ગુણ્યા 1. વચ્ચે કઈ નિશાની આવશે? પ્લસની. પાછા 26 ગુણ્યા 25 છેદમાં 2 ગુણ્યા 1. 26 ગુણ્યા 25 ભાગ્યા 2 એકા 2 એટલે 325 આના થશે પ્લસ 325 325 325 એટલે 650 થશે. રાઈટ. એટલે અહીંયા શું લખવાનું? બીજી સંભાવના P ઓફ B બરાબર એમના છેદમાં n. કુલ પરિણામ છે 1326. સાનુકૂળ પરિણામ મળ્યા 650. ટ્રાય કરવાની કે 26 હારે ભાગ ઉડે તો 26, પહેલા 13 હારે ભાગ ઉડાડી. બરાબર. તો અહીંયા શું આવશે? ઉપર આવશે 50. રાઈટ. 50 આવશે. નીચે 1326 ભાગ્યા 13 એટલે જવાબ આવશે 102. હવે પાછા 2 હારે ભાગ ઉડાડી એટલે નીચે આવશે, અહીંયા ઉપર આવશે 25 અને નીચે આવશે 51. રાઈટ. 650 ભાગ્યા 13 હારે ભાગ ઉડાડી એટલે 50. 50 ભાગ્યા 2 એટલે 25 અને 1326 ભાગ્યા 13 કરશું એટલે 102. 102 ભાગ્યા 2 કરી એટલે 51. 25ના છેદમાં 51. રાઈટ. 51 પછી હવે આપણે 25 થાય અને 51 છે એ 5ના ઘડિયામાં ન આવે. છેલ્લે નો ખ્યાલ આવે તો પોઈન્ટમાં લખી નાખવાનો. ક્લિયર? ચાલો હવે એના પછીનો આપણે દાખલો કરશું. એક અભેરાય પર આંકડાશાસ્ત્રના 3 અને ગણિતના 4 પુસ્તક આપેલા છે. હવે ગણિતના 4 અને આંકડાશાસ્ત્રના 3 પુસ્તક આપેલા છે. આ પુસ્તકમાંથી યાદચ્છિક રીતે 2 પુસ્તક પસંદ કરવાના છે. સૌથી પહેલું કામ આપણે આખું કન્સેપ્ટ વાંચી લઈ, પછી આપણે લખવાનું કે આંકડાશાસ્ત્રના 3 પુસ્તક, એટલે આપણે અહીંયા લખશું આંકડાશાસ્ત્ર એના 3 પુસ્તક છે. એટલે આંકડાશાસ્ત્ર ઇઝ ઇક્વલ ટુ 3. અને ગણિતના કેટલા પુસ્તક છે તો કે ગણિતના 4 પુસ્તક છે. એટલે ગણિતના 4 એટલે 4 ને 3 7 પુસ્તક થયા ટોટલ. આ પુસ્તકમાંથી યાદચ્છિક રીતે 2 પુસ્તક પસંદ કરવાના છે. રાઈટ. 7 છે, પસંદ કરવાના છે 2. તમને જ ક્લિયર થઈ જશે કે શું કરવાનું. હંમેશા મોટું પદ હોય એ ઉપર લખો, નાનું સ્ટેપ હોય એ નીચે લખો. એટલે આપણી પાસે ચોઈસ છે 7ની, એમાંથી પસંદ કરવાના છે 2. તો શું આવશે? n બરાબર 7C2. 7C2 એટલે 7 ગુણ્યા 6 છેદમાં 2 ગુણ્યા 1. તંદુ 6 થઈ જાય એટલે 7 તેરી થશે 21. એટલે કુલ પરિણામ મળે છે આપણને 21. પસંદ કરેલા બંને પુસ્તક એક જ વિષયના હોવા જોઈએ. એક જ વિષય. તમને એમ કહું કે ચાલો તમારી પાસે 2 ચોઈસ છે. બરાબર. તમારે 2 પુસ્તક લેવાના છે 7માંથી, પણ 2 પુસ્તક એક જ વિષયના લેજો. એટલે તમને ક્લિયર થઈ જાય કે મારે 2 પુસ્તક આંકડાશાસ્ત્રના લેવાના થશે કે 2 પુસ્તક ગણિતના લેવાના થશે. રાઈટ. એટલે આપણે સમજી જાય પછી આમાં લખવાનું. એટલે ઘટના એ કરીને લખવાનું. ઘટના એ બરાબર પસંદ કરેલ બંને પુસ્તક એક જ વિષયના હોય. આપણી પાસે 2 જ ઓપ્શન છે. એટલે 2માંથી એક જ વિષય હોય એવું બની શકે. બરાબર. તેની સંભાવના. હવે લખવાનું અહીંયા બંને પુસ્તક આંકડાશાસ્ત્રનું હશે, કાં તો આપણે એવું બોલતા હોય કાં તો, પણ અહીંયા અથવાના શબ્દનો ઉપયોગ કરવો. અથવા બંને પુસ્તક ગણિતના. એટલે બંને પુસ્તક ગણિતના અથવા આંકડાશાસ્ત્રમાં. અથવા ઉપર આપણે કરી દઈશું બોક્સ.
આંકડાશાસ્ત્રના કેટલા છે 3, પસંદ કેટલા કરવાના છે 2, એટલે શું લખવાનું થશે m બરાબર 3c2 અથવા એટલે પ્લસ બંને પુસ્તક ગણિતના છે 4, પસંદ કરવાના છે 2, એટલે શું આવશે 4c2. 3c2 કઈ રીતે લખવાનું 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1 પ્લસ 4c2 એટલે 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1. હવે બબે ઉડી ગયા એટલે અહીં કેટલા વધશે 3 અને અહીંયા 2 2 4 થઈ જશે અને 3 દુ કેટલા થઈ જાય 6. 6 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 9, એટલે કુલ પરિણામ છે 21 અને સાનુકૂળ પરિણામ મળ્યા 9. હવે સૂત્ર લખી નાખવાનું P ઓફ A બરાબર mના છેદમાં n, 9 છેદમાં 21, 3 3 9 થાય બરાબર કે અને 7 તેરી 21 થાય, 3 3 ઉડી જશે એટલે ફાઇનલ આન્સર શું આવશે 3 છેદમાં 7. તો આ રીતે છે એ આપણે ગણતરી કરવાની થતી હોય છે, રાઈટ. તો આપણી પાસે 2 ચોઈસના આપણે આજે દાખલા કર્યા કે જેમાં આપણે અથવાવાળી કન્ડિશનને જોઈ હતી, રાઈટ. હવે બીજો અભ્યાસ આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. અગાઉના સેશનમાં આપણે 1.2 સુધીના અને તમામ દાખલા કમ્પ્લીટ કરી લીધા છે. હવેના નેક્સ્ટ સેશનમાં હું તમને આના પછીના 2 દાખલા એટલે કે ત્રીજો અને ચોથા દાખલાનો અભ્યાસ કરાવીશ. તમે ખાસ કેવો આ વિડીયો લાગ્યો, તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રો પણ આનો લાભ લઈ શકે. થેન્ક યુ.